માફ કરજો જરા, વચ્ચે વચ્ચે ભૂલ થઈ હતી, માફ કરજો બધા મહાત્માઓ. That's okay. Okay, okay, no problem. That's okay. પ્રકૃતિને સુખરૂપ કરવા માતાજીની કરવી ભક્તિ, તન મન ધનને મજબૂત કરતી ભદ્રપુરીની આદ્યાશક્તિ. ભદ્રપુરીની આદ્યાશક્તિ, ભદ્રપુરીની આદ્યાશક્તિ. માતાજીની ભક્તિ કરતા સ્ત્રી પરમાણુ સુંદર થાય, ભદ્રિકતા પુરુષને આપે જે માતાની સ્તવના ગાય. જે માતાની સ્તવના ગાય, જે માતાની સ્તવના ગાય. હો જય હો ભાદરણી શક્તિમાં, આ દુનિયામાં સતયુગ લાવો. જગ કલ્યાણક યજ્ઞ મહિમા આપ બિરાજો પુર અજવાળો. આપ બિરાજો પુર અજવાળો, આપ બિરાજો પુર અજવાળો. માતાજીની મૌન કૃપાથી ભૂમિ ભદ્રપુરીની દીપી, ચારુતરને ભાદરણ ગામે વર્ણ 18 એકતા દીધી. વર્ણ 18 એકતા દીધી, વર્ણ 18 એકતા દીધી. હે અંબા માતા કાલિકામાં, બહુચર માને ભદ્રકલીમાં, લક્ષ્મીજીને સરસ્વતીમાં વ્યક્ત કરાવો આત્મીયતા. વ્યક્ત કરાવો આત્મીયતા, વ્યક્ત કરાવો આત્મીયતા. સંત મહંતોને યોગીની લબ્ધિ રિદ્ધિ હજી કરતી, પુણ્યાત્માની પકૌણી ભોમે અંબાલાલની પ્રગતિ મૂર્તિ. અંબાલાલની પ્રગતિ મૂર્તિ, અંબાલાલની પ્રગતિ મૂર્તિ. હે આ દુનિયામાં અચરજકારી ભદ્રપુરીની પુણ્યાઈ, રામ પ્રતાપે વિશ્વે શાંતિ યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ, યજ્ઞ ક્રિયા અહીં ઉજવાઈ. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિ ને શિવ શક્તિ કીધી છે, એટલે હવે આપણે શિવજી એટલે આત્મા અને શિવજીની શક્તિ એટલે આ પ્રકૃતિ આપણી. એટલે હવે એ પ્રકૃતિની આરાધના આ માતાજીના દિવસોમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે એ શક્તિ જે સહજપણે અંદર જ છે એ ખુલ્લી થતી જાય છે. એટલે એના આવરણ તૂટતા જાય છે. અજ્ઞાન કરીને જે બધા આવરણ પડદા પડેલા છે શક્તિ પર એ ખુલતા જાય. આ જેટલા સ્વરૂપ છે એ શક્તિ અંદર જ છે.
પણ આવરણમાં પડદામાં ઢંકાયેલી છે. તેથી આજે એમની આરાધના કરવાથી એ શક્તિ પ્રગટ થાય છે. આપણે પહેલા 3 દિવસ માટે જોયું કે એ શક્તિ આપણને આપણે કહીએ ને તો આપણે તૈયાર કરે છે શિવ સ્વરૂપને પામવા માટે. શિવજીને પામવા માટે એ આખી આપણી ભૂમિકા તૈયાર કરી આપે છે. અહીંયા આપણે સમજીએ એટલે કે એ દુર્ગા માતાજીની આરાધના છે. આજે આપણે 4થા દિવસ પર આવ્યા. આજનું સ્વરૂપ છે કુષ્માંડા માતાજી, અને આજથી બીજા 3 દિવસ માટે એમ કહેવાય છે કે આ માતાજીની આરાધના કરવાથી એ સંસાર લક્ષ્મી પણ પ્રાપ્ત કરાવે છે. એટલે સંસારની પ્યોરિટીના કારણે સંસાર લક્ષ્મી પ્રાપ્ત થાય છે, પ્રકૃતિની પ્યોરિટી, અને મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરાવે એવી અકૂટ ભંડાર આખો આપણો ખોલી આપે એવું છે. એટલે આજનું સ્વરૂપ જે કુષ્માંડા સ્વરૂપ છે, એટલે આપણે એમ કહીએ આ શરીર આપણું સ્થૂળ છે. સ્થૂળ શરીરમાં આપણે આ માતાજીની પ્રેરણાથી જીવીએ એટલે આપણે ટૂંકમાં કહી દાદા તો એનાથી જે આખું આપણું પ્રકૃતિ બંધાય છે, નવી પ્રકૃતિ. આજના સમયમાં એ એવી પ્રકૃતિ બંધાય છે સમજણથી, સંતોની સમજણથી, જ્ઞાનીઓની સમજણથી. એ જે સૂક્ષ્મ એટલે કારણ શરીર તૈયાર કરે છે એ આ પ્રકૃતિ જ કરે છે. અને એ એમ કે જગત જનની આવી રીતે કીધી છે. આખું આ જગત આપણને દેખાય છે કે માતાજીનું રૂપ છે આખું. કઈ રીતે? તો એને જગત જનની કીધું, જગદંબા કીધું આ ઉપરથી. એટલે કુષ્માંડા સ્વરૂપ છે એમને આપણે સમજીએ તો આજે એમને એમ કહેવાય છે કે જગત જનની છે, the creator of the universe. હવે કેવી રીતે આપણે એ સમજી લઈએ કે આપણે જે ભાવના કરીએ છીએ એને એમ કહીએ આજના જે આપણા નિશ્ચય છે એ હકીકત બનશે. એટલે ઇંગ્લિશમાં એમ કહેવાય છે યુ આર મેકર ઓફ યોર ડેસ્ટિની. તમે તમારું ભવિષ્ય રચી રહ્યા છો. સમજણથી કરશો તો એનો આનંદ તમને જ મળશે, અને અણસમજણથી, ધક્કાથી, ભૂલોથી ગૂંચવાડો થશે અને એનો માર તમારે જ ખાવો પડશે. એટલે વાત સમજી જાઓ કે આ જે પ્રકૃતિની શક્તિ છે પોતાને ઢાળવાની, પોતાને ઘડવાની, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ રીતે આ 4થા દિવસની માતાજીની એમ કહેવાય છે કે યુ આર ધ મેકર ઓફ યોર ડેસ્ટિની. એટલે દાદાની સમજણ આ 9 કલમો, દાદાએ કીધું કે જ્ઞાન નથી મળ્યું, એટલે 9 કલમોની આરાધના કરે તો એ આરાધનાથી એ પ્રકૃતિ આપણી એવી થાય છે જેમાં મહાકાળીનું એક સ્વરૂપ આવી જાય છે કે જે અંધકાર દૂર કરે અને આપણને જ્ઞાન પ્રગટ કરી આપે એવું. પણ એમાં આ જે આખી ભૂમિકા આપણી તૈયાર થાય છે ને, આ માતાજીના લક્ષ્યમાં રાખીને આપણે 4થા દિવસની આરાધનાથી કે એ આપણે જન્મ આપે છે કે સંસાર સુખમય થાય અને મોક્ષ માર્ગ પણ આપણને મળે. કે આપણે ખાલી એક વસ્તુ જોઈએ, અહીંયા જે એમના 10 હાથવાળા માતાજી બતાડ્યા છે એમાં શું આવે છે આપણે જોઈએ. એક હાથમાં કમળ છે. એક તો પહેલા તો એ એમનું વાહન છે સિંહ. સિંહનું એટલે એ કોઈને ગાંઠે નહીં. કોઈને ગાંઠે નહીં એટલે નેગેટિવ નથી, કોઈના પ્રભાવમાં આવે નહીં. પોતાની મતિ, પોતાની સમજણ, પોતાની જાગૃતિથી જીવે. એક હાથમાં કમળ રાખ્યું છે. કમળ એટલે પોતે અલિપ્ત ભાવે રહે. જળ કમળ વચ્ચે છે ને બિલકુલ અસરમુક્ત. બીજા 2 હાથમાં એટલે ધનુષ અને બાણ છે. એ યુદ્ધ કરવા માટે નહીં, હિંસા કરવા માટે નહીં,
પણ એ પોતાની આંતરિક શક્તિ એટલી બધી જબરજસ્ત થયેલી છે કે એ આંતરિક શક્તિથી પોતે પોતાના મહીના આસુરા ભાવને, અવળા ભાવોને, જ્ઞાન ભાવોને, અજ્ઞાન ભાવોને એ જ્ઞાની પુરુષનું કામ છે. પોતાની નબળાઈને પોતે જીતી લે. પછી આવે છે આ 3 થયા. ચોથું કમંડલ છે. હવે કમંડલ એટલે પોતે ભિક્ષુક ભાવે રહે છે કે જેમાં એને કે ને સહજ જે મળે તે બરાબર છે. ચક્ર એટલે હવે એ ભૂમિકા એમની એવી તૈયાર થાય છે કે એમને સમ્યક દર્શન પ્રાપ્ત થશે, સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. ગદા એવી રીતે જ છે, શક્તિ માટે, યુદ્ધ કરવા માટે, પોતાની નબળાઈ કાઢવા માટે. જપ માળા એટલે હવે સાધક થયા છે, પોતાની સાધના કરે છે તેમ કરીને હું શિવજીને પામું. અને છેલ્લા આવે છે અમૃત કળશ એટલે એમ કહેવાય કે એ પ્રાપ્ત કરાવે એવું છે. અમૃત કળશ એટલે મોક્ષ સુખ પ્રાપ્ત કરાવે એવું છે. એટલે આપણી પ્રકૃતિ એવી જબરજસ્ત પ્રચંડ શક્તિ વાળી થાય છે. દાદાની કૃપાથી આપણને જે જ્ઞાન મળ્યું છે અને એ જ્ઞાનની સમજણથી આપણે આજ્ઞાથી જીવીએ. આપણા માટે ખાલી એક જ વસ્તુ રહી, આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. એટલે એ આજ્ઞામાં રહ્યા ને તો આ બધી શક્તિ સહજપણે ખુલ્લી થાય એવી છે. દાદાને પ્રાર્થના કે આપણી એમની કૃપા આશીર્વાદ આપણા પર આ રીતે રહીને આપણે હવે તૈયાર થઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામ